સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ નિયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરૈ વેદાદિગીત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા. એક સંબંધ કરવા આવ્યા છે. જીવ વિચારો સાધન શું કરશે? બે ત્રણ વાત કરું છું, વિચારજો, પછી વાંચું છું. દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં વૈજ્ઞાનિક, સંગીત, એસ્ટ્રોલોજી, ડોક્ટરી, પણ તમારા સંબંધથી કોઈને જો હાશ થઈ જતી હોય, કોઈ વિદ્યા વર્ણનીય બને, ત્યાં એક શરત એટલી હોય છે જ કે જેની પાસે તમે વિદ્યા લેવા જાઓ છો એની સાથેની વફાદારી એક, અને એની સાથેની નિર્દોષ બુદ્ધિ કદાપી કોઈ સંજોગોમાં ખંડિત ન થવી જોઈએ. સરસ વાત કરું છું. એકનાથ પંઢરપુરની નદીમાંથી નાહીને સવારના પરમાં ઘરે જતા હતા. બહુ પવિત્ર બ્રાહ્મણ. એક મુસ્લિમે નક્કી જ કે નાખ્યું હતું એ રોડ પરથી પસાર થાય, નહીં ને આવ્યા હોય તો ઉપર થૂકે એટલે પછી ફરી ગોદાવરી નદીમાં ફરી નાવા જાય. પ્રસંગ બહુ સરસ છે, સમજવા જેવો છે. એક વાર થૂક્યો, એક વાર ગયા, 2 વાર, 20 વાર, 25 વાર, 50 વાર. આપણી ક્યારે ધીરજ ખસી જાય આપણે વિચાર કરવાની જરૂર છે. 100 વખત એ થૂક્યો અને 100 વખતે નાવા ગયા. આપણે ક્યાં જતા રહીએ? અનખૂટી ધીરજ રાખી. એ ધીરજ આવી ક્યાંથી? પ્રશ્ન આટલો છે બસ. પછી 121 વાર નહીં જ્યાં પસાર થતા હતા ત્યાં મુસ્લિમ બિરાદરમાં પ્રભુ પ્રત્યા નીચે આવીને પગે લાગ્યો. ખુદાનો વાલિયો ફિરસ્તો બસ. ત્યાં આટલી બધી ધીરજ લાગી. આવો કોઈ સાધુ ધરતી પર હશે કે કેમ? હૈયું ધ્રવી ગયું. એકનાથ એકદમ સહજ બોલી ઉઠ્યા બસ કે અમારા ગુરુજીનો પ્રતાપ છે. એ ગુરુજીને એક હોડમાં ઉછરેલા, બહુ નાની ઉંમર હતી. એકનાથે ગુરુજીને પૂછ્યું કે મારે શું કરવાનું છે આશ્રમમાં? બેટા તારે કાંઈ કરવાનું નથી, ઠાકોરજીના દર્શન કરજે. ગુરુજીની એના ઉપર કોઈ દયા છે તે બહુ સ્પષ્ટપણે કહી દીધું, હું જે કાંઈ કરું અહીંયા આશ્રમની વ્યવસ્થા અંગે જે 24 કલાક દાખલો કરું એમાં તું માનજે કે મારા ગુરુજી સૌનું હિત કરી રહ્યા છે. મારું ગમાડજે બસ. એકનાથના ગુરુજીના આશ્રમમાં પ્રસંગ એવો સરસ બનેલો. ગુરુજીની ઉંમર 40-42 વર્ષની હતી. એકનાથની ઉંમર બહુ નાની હતી, યુવાની હતી. વિવિધ પ્રકારના ઘણા પ્રકારના માણસો ત્યાં આવે એટલે અને દરેકની સાથે દરેકની કક્ષાએ જઈને ગુરુજી વર્તે. ગુરુજી મંદિરના બહારના આગળ એક 21 વર્ષની નવયુવાન દીકરીના ખભા પર હાથ મૂકીને ફેસ ટુ ફેસ 45 મિનિટ સુધી એક ધારી વાત કરતા જ રહ્યા. એકનાથ બાજુમાં ઉભો રહીને જોયા જ કરતો હતો. કેટલાને એમ સંકલ્પ થયો કે ગુરુજી આમ કેમ વર્તતા હશે? એકનાથને કોઈ સંકલ્પ ન થયો. એને એક જ સંકલ્પ હતો કે પ્રભુ સોનું રૂડું કર્યા છે. 45 મિનિટ સુધી આમ 2 હાથ એના ખભા પર મૂકી છોકરીના જાણે કોઈ પ્રેમ, કોઈ માસૂક, કોઈ પ્રેમી, એની કોઈ દિલદાર ઘરવાળીની સાથે કોઈ પ્રેમમાં પડ્યા હોય ભાવથી. ગુરુનું ચરિત્ર બી એવું હતું. અને એકનાથને હાસ કરી દીધી બસ. એના ગુરુનું ગમ્યું, હૈયું બદલાઈ ગયું, શાંત પ્રશાંત. બાકી તો 100 વાર થૂકે અને સંકલ્પ ન ઉઠે એ કોઈ આશીર્વાદ સિવાય શક્ય છે? આપણે તો વાતમાં તો ઉભરો ચડી જાય, વાર ન લાગે.
ઇતિહાસો બહુ સ્પષ્ટપણે સાક્ષી પૂરે છે કે જે સમર્થ સુકાનીની સોળમાં તમે બેઠા હો, બીજું તો કાંઈ નહીં, પણ એનું તમારે ગમાડવું જોઈએ. કદાચ એની ક્રિયા ન ગમી તો દિલથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના ન થઈ શકતી હોય તો દિલથી કહી દેવું જોઈએ. બસ ત્રણેયનું ફળ સરખું છે. ત્રણેયનું ફળ એ નારાયણની કોઈ દયા છે, એ વાત જુદી છે. હું એ ચેપ્ટર ત્યારે સમજાવી રહ્યો છું. હવે આવે છે વાત પ્રભુને કાળ જેવા ન જાણવા, કર્મ જેવા ન જવા. હવે આવે છે માયા જેવા ન જવા. બહુ સરસ ચેપ્ટર છે. મને તો એમ જ થાય છે કે એક વર્ષ સુધી આ ગ્રંથ સમજાયા કરું. મારો તો આનંદ વધે, તમારું તો જે થવાનું થાય. હું બોલું ને હું ચાર ને પામું એટલે મારે તો કેટલો આનંદ. બસ એક બીજી સરસ વાત કરું. એકનાથે એના ગુરુજીનું ગમાડ્યું. આધ્યાત્મિક ઇતિહાસના પાને બીજું એવું પાત્ર એના ગુરુજીનું સમ્યક ગમાડ્યું હોય. સ્વીડનની યુરેસી નામની છોકરીએ પહેલેથી જ સ્ત્રી જાતિનો દુશ્મન એવો જે હું, પ્રકૃતિમાં વિશ્વાસ ન મૂકું, બહુ શીશરી ઢાંકની, બહુ ચંચળ પ્રકૃતિ, ઊંડું એનો સ્વભાવ નહીં, ત્યારે શું બોલે એને ખબર પડે નહીં. કોન્ટિનન્ટની ધરતી પર એક બાઈ એવી પાકી, પ્રભુએ જેને પ્રેરણા કરીને પ્રભુ એના આશ્રમમાં મોકલે છે. બહુ પવિત્ર દીકરી. એ ગુરુજીના આશ્રમથી 60-70 કિલોમીટર દૂર હતી. હિન્દુસ્તાનના ખૂણા પર ગમે તે કોઈ એલાન કરનાર કોઈ પવિત્ર જીવ એક નિષ્પક્ષ ભાવે, તટસ્થ ભાવે, નિર્દોષ ભાવે જો પ્રભુનું સંભાળનું કરતો હોય તો પ્રભુ એનું કોડું પકડવા જાય. ત્યાં એ દીકરીને પ્રેરણા કરી, તું આવ, હું તારી રાહ જોઈને બેઠો છું. વાતને સાંભળજો. 15 દિવસ સુધી એ દીકરીએ વિચાર કર્યો કે મને કોણ બોલાવી રહ્યું છે. ફરી 15 દિવસ સુધી પ્રેરણા થઈ કે તું આવ, હું તારી રાહ જોઈને બેઠો છું. દીકરીએ મારચોન જય સ્વામિનારાયણ, એ બોલાવી રહ્યો છે ને એ મને બોલાવશે, પકડશે. એ જ રોડ પરથી પસાર થઈ. એ જ વખતે સવારના પહોરમાં કલાક પહેલા ગુરુજીને પ્રભુએ પ્રેરણા કરી, એક દીકરી જઈ રહી છે, યુરેશિયાનું નામ છે, આશ્રમમાં લઈ આવો. પ્રભુ કેવા છે, પરોક્ષ ભાવે જો પ્રભુ આટલું કરી શકતા હોય તો એક વિચારવા જેવી. 1 કિલોમીટર દૂર આશ્રમ હતો. એ રોડ પર એ ભાઈ આવી ગયા અને તરત જ, બેટા યુરેશી ક્યાં જાવ છો? બંનેનો ટ્રંકોલ પ્રભુએ જ આપ્યો હતો. હું તારી રાહ જોઈને બસ આશ્રમમાં લઈ ગયા. 21 વર્ષની નાદાન દીકરીના ચૈતન્યમાંથી એના ગુરુજીએ પ્રકૃતિનો ટોટલ ભાવ કાઢી નાખ્યો. આ એક જ પાત્ર કોન્ટિનન્ટની ધરતી પર એવું હતું કે હજારો પુરુષોની સાથે કામ કરવા છતાંય રંચ માત્રનું મન એના તરફ ફિઝિકલ લેવલથી ખેંચાયું નથી. પ્રસંગ બન્યો. બહુ રૂપારી છોકરી હતી. બગીચામાં કામ કરતી હતી, ગૌશાળામાં કામ કરતી હતી. એક દામીસ છોકરાએ એની સાથે પ્રેમ કરવા માટે સંકલ્પ કર્યો. 21 વર્ષની નવયૌવન દીકરીનો જો આટલી કક્ષાનું પરિવર્તન થતું હોય પરોક્ષ ભાવથી, પણ ગુરુજીનું એને બધું જ ગમતું હતું. અને ગુરુજીએ એને ચલ્લો કરીને કહી દીધું, બેટા જ્યાંથી તો સંસારથી નિર્લેપ. એ આશીર્વાદ કોઈક અંતરના ઉમળકાની કોઈક ચીજ છે. પેલો છોકરો ડામીસ ભ્રષ્ટાચારી, એનો મન વિચિત્ર હતો. એની સાથે વાતો એ વર્ગ્યો, એની સાથે ગૌશાળા અને બગીચામાં કામ કરવાનું શરૂ કર્યું. એ મોહબ્બતમાં આવી ગઈ. આશ્રમથી નીકળી ગઈ. 5-7 દિવસ સાથે રહ્યા. એ છોકરાને કબૂલ કરાવી દીધું કે હું ભગવાનની છું. છોકરાની આંખમાં આંસુ આવી. એ આખી ભૂમિકા તદ્દન જુદી છે. એટલે યુરોપની ધરતી પર એક સ્ત્રી તરીકે પણ એને
આવો જે નિર્દોષ ભાવ એના ચૈતન્યને છે પ્રત્યેનો કાંઈ એટલો જ હતો. એના ગુરુજીનું એને બધું જ ગમતું હતું. હવે આવી છે વાત નારાયણની, સહજાનંદની, ચિદાકાશની, જે અક્ષરધામમાં સ્ત્રી અને પુરુષનો કોઈ ભાવ નથી. એક જે અક્ષરધામમાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી. બે જે અક્ષરધામમાં કેવળ તુહી છે. ત્રણ આવી એક મંગલકારી ભાવના પ્રગટાવનાર નારાયણ આવ્યા, ખૂબ દયા કરી, એને એક સંબંધી કલ્યાણ મૂક્યું. સંબંધ કેમ થાય એ બહુ સ્પષ્ટપણે વચનાથ પ્રથમ 37, 62, 72 બહુ સ્પષ્ટ જણાવ્યું. અને આપણે એ રીતે સંબંધ કરીને જીવવું છે. ત્યાં નારાયણ બહુ સ્પષ્ટપણે બોલે છે. આ મૂળજી બ્રહ્મચારી મને નિર્દોષ માને છે, તો મૂળજી બ્રહ્મચારીમાં નિર્દોષતાના ગુણ દેખાય છે. વાત બહુ સાચી છે. સાવ ભલા સાધુ મૂળજી બ્રહ્મચારી, પ્રેમાળ પાર્ષદ. એક સપનું આવ્યું, પ્રભુ તો બેઠા હતા ઢોલિયા ઉપર અને ગઢડામાં આગ લાગી એવું સપનું આવ્યું. તો ઉભા થઈને જે પ્રભુના ઢોલિયા લઈને જે ભાગ્યા, એટલે એ તો જોકા ખાતા હતા સપનામાં. મૂળજી ક્યાં લઈ યાર કે આગ આવે, પણ એની પ્રીતિ કોઈ જોરદાર હતી. પણ એ માનતા હતા નિર્દોષ. એટલે મહારાજે વચનાથમાં બહુ પ્રેમથી એમને સંભાળ્યા. એટલે પ્રભુને દિવ્ય માનીએ તો દિવ્ય થઈ જઈએ. આ એક સનાતન કાયદો કૃષ્ણ પરમાત્માએ ગીતામાં મૂક્યો. જન્મ કર્મમ છે દિવ્ય. હે અર્જુન, મારું જન્મ ને કર્મ દિવ્ય જાણો તો તું દિવ્ય. આવી કક્ષાએ આપણે બહુ પ્રેમથી, બીજું તો કાંઈ નહીં, મેં એટલે તમને છૂટછાટ આપી દીધી. કદાચ ન ગમ્યું સમજી લો, પ્રાર્થના કરજો. કદાચ કોઈ દિલથી પ્રાર્થના નથી તો ઉમળકાથી કહી દેજો. એ તો ચાલે નહીં, ત્યાં કપટ ન છે. અને તમારા જે કદાચ કપટ રાખ્યું તો ચોથો ઉપાય અતિ દયાળુ પુરુષે નાક દબાઈને પણ મોડું તો છૂટકો નહીં થાય. પણ કહી દેવામાં કોઈ વાંધો છે? આપણે આટલું તો બહુ પાકું રાખ. મહારાજ કે ભૂલા ન પડે કહેવામાં કે મુક્તાન સ્વામી મોટા પુરુષ આટલું ઠીક કરે છે અને આટલું ઠીક નથી કરતા, અને અડધો વિમુખ, મૂર્ખ શિરોમણી, અધર્મી લખી નાખ્યું, મૂર્ખ લખી નાખ્યો, વિમુખ લખી નાખ્યો. 3 ઇલકા આપી દીધા. વિમુખ, અધર્મી ને મૂર્ખ 3 ઇલકા આપી દીધા. ભગવાનને સંતોને શું સ્વાર્થ છે? એને એક જ સ્વાર્થ છે, સૌ સુખ્યા થાવ. એથી કોઈ બીજી યારા જીવનમાં કોઈ ચીજ નથી. શાસ્ત્રીજી મહારાજ એ રીતે વર્તી ગયા, યોગીજી મહારાજ એ રીતે વર્તી ગયા. શાસ્ત્રીજી મહારાજે વારા ફરતી ઘણા એકાંતિકોને પકડ્યા, પણ સ્વામીની ક્રિયાઓમાં, લીલામાં, જય સ્વામિનારાયણ, એની લીલા હતી. એનું ચરિત્ર પણ લીલા હતી. એની એક એક ક્રિયા લીલા છે. લીલા એટલે મંગલકારી. કૃષ્ણનું એક એક ચરિત્ર લીલા સ્વરૂપે છે. એનું ચરિત્ર અને લીલા, ચરિત્ર અને લીલા સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે માનવી બહુ અઘરી છે. 16,108 ગોપીઓ સાથે સંગ કરનાર કૃષ્ણને તે જમાનામાં કોણ ભ્રષ્ટાચારી નહીં માનતો હોય? એ પ્રભુમાં કોને નિર્દોષ ભાવ રહ્યો છે? શક્ય નથી. ડાયનેમિક અવતાર હતો. ગોપીઓને ખ્યાલ આવી ગયો આ ભગવાન છે, આ ઉદ્વરિત પુરુષ છે. પણ દિવ્ય ભાવથી જોનાર, પ્રભુનો સંબંધ કરનાર, રામચંદ્રજીના વખતમાં ખાલી 3.5 પાક્યા, કૃષ્ણ ચિત્રના વખતમાં ખાલી 12 પાક્યા. હું જે વાત કરું છું એ રીતે. છતાંય સમ્યક સંબંધ તો 2-5 જણનો છે. સહજાનંદ સ્વામીના વખતમાં નિર્દોષ ભાવે પ્રભુનો સંબંધ કરનાર ગ્રહસ્થોનો સમાજ ખૂબ મોટો. ત્યાં તે વખતે અમારી મહાત્માઓની આખી જમાત રહી ગઈ. આખો સમાજ પ્રભુના વખતમાં કોણ જાણે કેમ કોઈ પૂર્વના મુક્તો પર્વતભાઈ, ગોરધનબેન બધાને લઈને આવ્યા છે. એ અભયસિંહ દરબાર ને બધા સુપર જીનિયસ ભેજા હતા. પણ એક ગ્રહસ્થોએ પ્રભુને સમ્યક નિર્દોષ માનેલા. સમ્યક આમાં લખ્યું છે વરજાંગ જાડિયાનું જાડિયામાં કરેલું પ્રભુએ ચરિત્ર, પણ રંચ માત્ર મહારાજને શ્રી ભાવફેરની. એવી જ પવિત્ર બહેનો હતી, એવા જ પવિત્ર ગ્રહસ્થો હતા. પરમહંસો વધારે પડતા બુદ્ધિશાળી હતા, એટલે બહુ મેળ જામ્યો નહીં.
બહુ બુદ્ધિશાળી હતા, સૌની મસ્તીમાં એટલા બધા હતા. બ્રહ્માનંદ એની રીતે, પ્રેમાનંદ એની રીતે, સચિદાનંદ એમની રીતે, પણ એક એક અવતાર જેવા હતા. એટલે એની શક્તિ અને ગુણથી બિચારા નીચે નહોતા આવતા. એ લોકોને પછી સેવક ભાવનો ખ્યાલ ના આવ્યો, એટલે મનુષ્ય ભાવના અને દિવ્ય ભાવમાં બચારા ડોલ્યા જ કર્યા. એ કેવા સચ્ચિદાનંદ સ્વામી હશે, 10 વીઘાનો બાજરો મહરી ખાઈ ગયા. લે ઉભા ખેતરમાં ગયા, 10 વીઘાનો બાજરો હતો ને પ્રભુએ ભૂખ એવી મૂકી દીધી, તે ડુંડું લે ને ભાગે મારે ખાઈ જાય. 10 વીઘાનો બાજરો જ પૂરો કરી નાખે. ગપ્પો નહીં મારતો જોજો, આ તો હમણાંની વાત છે. હવે આવી તાકાત ધરાવનાર પરમહંસ ક્યાંથી એ સેવક થાય? જુનાગઢના એ નવાબની ઘોડીને સ્વામિનારાયણના શબ્દથી નિષ્કામી કરનાર બ્રહ્માનંદ સ્વામી ક્યાંથી સેવક થાય? બોટાદના એ દરબારની ઘોડીને એક જીવતદાન આપી, મરેલી ઘોડીને જીવતદાન આપનાર વ્યાપકાન સ્વામી ક્યાંથી સેવક થાય? અષ્ટાંગ યોગી જયારે આમ સંતો જયારે ધ્યાન કરવા બેસે એટલે બધું અહીંથી અહીં આખું તંત્ર સાફ કરી નાખે. અષ્ટાંગ યોગની ક્રિયા તો બહુ જોરદાર છે. હજુ સુધી કોઈ સિદ્ધ નથી કરી સિવાય ગોપાલ સ્વામી. એ કૃષ્ણ ચેતનાએ અષ્ટાંગ યોગ પાર કરેલો, અને કૃષ્ણ ચેતના પછી કોઈ ડાયનેમિક અવતાર બીજું કોઈ સંત સ્વરૂપે હોય તો ગોપાલ સ્વામી. સહજાનંદ સ્વામી વાત તો જુદી હતી. એને અષ્ટાંગ યોગ તો પોતાના ગુરુને સિદ્ધ કરાવી નાખ્યો હતો. એ પુરુષને કલ્પના નથી આવી. આવી ટોપ કક્ષાના ગોપાલ સ્વામી કોક તમાશામાં પાણી પૂઠ આખું શરીર મૂકે, પૂઠથી પાણી સીધું અહીં સુધી લાવે. કેવું બધું જ ધોઈ નાખે, આખું સાફ સુફી કરી તંત્રને પછી બહુ પ્રેમથી આમ ભજન કરવા બેસે. આપણને સંકલ્પ ઉઠે ને ઉઠે, અરે કેમનું ભણાવે. મારો ને તમારો કે થોડો વિષય છે. ઋષિ મુનિ આયુર્વેદિકમાં પહોંચી ગયાનું ગાં આટલું જ. હિમાલયની ગોદમાં તપ કરનાર તપસ્વી, કોઈનો ખોરાક એવો વિચિત્ર આવી ગયો હોય અને રચકનો ચૈતન્ય એના આંતરડામાં રહી ગયા હોય જઠરમાં, પછી એ લોકો એવી પ્રકારની ઔષધિ શોધી કાઢી જેના ફળ સ્વરૂપે થોડી લે તો બધું સાફ થઈ જાય, અને આખું પેટ વ્યવસ્થિત, આંતરડા વ્યવસ્થિત, શરીર વ્યવસ્થિત કર્યા પછી ધ્યાનમાં જાય. આયુર્વેદિકનો વિકાસ સંતોને આધીન છે. નારાયણ તો એથી બહુ પરનાયા. તમારામાં ગમે તેવી ગટર ભરેલી હોય કે ન હોય ને બહુ ચિંતા નથી, પણ તમે મારું સ્વીકારો બસ. બહુ સુખી, બહુ લેજત વાળું કલ્યાણ મૂકી દીધું છે, અને બહુ સસ્તું કલ્યાણ મૂકી દીધું છે. અને આજે હું કહીશ બી, તમારી સૌની આરે આવેલું નાવ ન ડૂબે, અથવા દાખલો ખૂબ કર્યો અને સફળ થાય, એ માટે જ આ ચેપ્ટર બહુ અગત્યનું છે. પરમહંસો 114 પ્રકરણમાંથી પસાર થયા. આવા ગોપાલ સ્વામી 2 વખત ત્યાં લક્ષ્મીવાડીએ બોલાવા મોકલ્યા, ગયા નહીં. અને પછી જ ગોપાલ સ્વામીને પ્રભુએ પ્રશ્ન પૂછ્યો, મધ્યનું 66નું વતનાર. તારે ગોપાલ સ્વામી કહ્યું, પ્રભુ અષ્ટાંગ આદિ ક્રિયાઓનું માન રહી જાય છે, એનું શું કારણ છે? હોય જ, તમારા માથા પર 5 કિલોનો ભાર હોય, તમને ન લાગે વાતમાં શું માલ છે? એ તો એક સહજાનંદ જેવા પાક્યા, મને કોઈ ભાર દેખાતો જ નથી ધર્મનો, નથી જ્ઞાનનો, નથી વૈરાગનો, કાંઈ નહીં. એનું કારણ એટલું જ છે કે હૃદયાકાશની જે મૂર્તિ ત્યાં મારા ઇન્દ્રિયો અંતરનું વિરામ પામ્યા છે. એની એ વાત બીજી રીતે કહી શકાય. કાયમ કહું છું, હું સેવક તું સ્વામી. આટલું તો ઘૂંટાય ને? નહીં ઘૂંટાય. હું સેવક તું સ્વામી. બસ બહુ થઈ ગયું, કાંઈ જે કરવું નથી. ખાઈને સુઈ રહો, જ્યાં હશો ત્યાં ડીશ મોકલી દઈશ. આશ્રમ છે, ઉપર માંગો તો આઈસ્ક્રીમ, કેડબરી, ફર્સ્ટ ક્લાસ જ્યુસ, બધું જ. સુખપાલ, ગાદી, ઉશિકા, તકિયા, બધું જ માગો એ મળે ને શોધો એ બીજો માર બી ઉપર બધી દઈએ. બધું જ વેર ફર્નિશ, એરોસ્ટેટિક. અંદર બાથરૂમમાં જાવ તો ઊંઘ જ આવી જાય, એવું સરસ કરી દઈએ.
પણ શરત એક છે, હું સેવક. હા, ધ્યાન રાખજો. અને જ્યાં સુધી આવી ભાવના નહીં પ્રગટે ત્યાં સુધી જો દંડા ગવર્મેન્ટ છે જ. એ બધું જ તમારી બધી શરતો મંજૂર. હું સેવક, આટલું તો બહુ પાકું રખાવું છે. હવે આપણે વાંચીએ થોડું, ચેપ્ટર પૂરું થશે. હજુ તો પાછળ જ ખરું છે. જગતના ચૈતન્ય ઉપર કર્મનો કાયદો છે. વ્યક્તિ જેવું કર્મ કરે તેવું ફળ પામે છે. પણ જો તે ચૈતન્ય ભગવાન કે ભગવત સ્વરૂપ સંતના યુગમાં આવી જાય તો તેના નિયામક ભગવાનના સંત બને છે. એવા જે સંત તે કર્મની ઊંચ નીચ ગતિ બદલી શકે છે. વિધાત્રીના લેખ પર મેઘ મારી શકે છે. સૂડીને તો કાંટે કાઢી શકે છે. ભયંકર ગુના પ્રારબ્ધ ઋણા કરી શકે છે. પછી તો ભગવાન કે ભગવાનના સંતની ઈચ્છા તે જ ભક્તનો પ્રારબ્ધ બને છે. અને તેવા ભક્તોની રક્ષામાં પ્રભુ અખંડ રહેલા જ હોય છે. કોઈ સમ્રાટના રાજપુત્રની સત્તા આગળ એક ભિખારીની સી સત્તા ચાલે તેમ કર્મની કોઈ તાકાત નથી કે ભગવાનના ભક્તોનું હિત કરી શકે. પરંતુ આપણા મલિન પ્રારબ્ધના થળગાડવા માટે પ્રભુ પ્રસંગો તો યોજશે જ. ભલે યોજીએ, એમને જે કરવું છે તે ભલે કરે. એવા પ્રસંગોમાં આપણે તો કેવળ મારા રૂપી સરસ્વતી ભજનનું જ બળ લઈએ. જજવું છે. હવે તો ભગવાનની છત્રછાયા મળી પછી આપનો હિત ક્યાંથી થવાનો છે? પોતાના વારસાયા દીકરાને કોઈ બાપ થોડો કઈ દુઃખી કરવાનો છે? આવી સમજણ કેળવીએ તો પ્રભુને કર્મથી પર જઈને કહેવાય. સવારે મેં વાત કરી હતી તેમ ભગવાનનો સંકલ્પ જેનો પ્રારબ્ધ બને. આપણે કોઈ એવો આંધળો વિશ્વાસ મૂકીને જો સરળતાથી ઉઠાવ લઈએ, વિશ્વાસે જ વાહન ચલાવવાનું છે. આંધળો વિશ્વાસ. જ્યાં સુધી સંતની ઓળખાણ ન થાય ત્યાં સુધી બુદ્ધિ જરૂર લગાડવી જોઈએ. પણ સંતના યોગમાં આવ્યા પછી બુદ્ધિનો પ્રલય કરી દેવો જોઈએ. એ તમારી બુદ્ધિ તમારી દાસી બનવી જોઈએ. અને એવી કોઈક સરળતા ભર્યો સંબંધ એની સાથેનો દ્રઢ થઈ જાય પછી એનો સંકલ્પ તમારો ભારત ટોટલ કંટ્રોલ આવી ગયો. પછી તમારું ભારબ્ધ ન રહ્યું, પછી તમારી ફકરતી ન રહી. કેવી કોઈ ઊંચી કક્ષાઓ પર પુરુષ લઈ જાય. આ તો અનુભવ ગમ્ય ચીજ છે. વાત બહુ અઘરી છે. દરેક વ્યક્તિને પ્રભુએ દેહ આપ્યો છે એનું પ્રારબ્ધ છે. મેં આ સંતોને કહ્યું, કોઈ તમને પૂછે તો બહુ સ્પષ્ટપણે કહી દીધું. ઘણાને સંકલ્પ ઉઠતો છે મારા બેટા સાધુ લોકો નાના સંતોને કેમ નાના યુવકોને કેમ બનાવતા છે? યોગી મહારાજને કહ્યું, 2-3 બહુ નાના હતા, જીનકા હતા. આફ્રિકાના એક હરિભગત બેઠા હતા, બિચારાને ખ્યાલ નહીં હોવાને કારણે સ્વામી આ કોલેજ જોઈ હોત ને થોડું સમાજનો ખ્યાલ આવ્યા પછી છોકરાઓને સાધુ બનાવ્યા હોત તો. યોગી મહારાજ હસતા રમતા સહજ બોલી ઉઠ્યા, શાસ્ત્રી મહારાજ 11 વર્ષની ઉંમરે મેળાવ છોડ્યો હતો. કાંઈ બોલ્યા નહીં. પણ બુદ્ધિ એવી કોઈક ચીજ છે લગાડ્યા સિવાય રહેવાય નહીં. એટલે ઓળખાણ કર્યા પછી એ બુદ્ધિને દાસી અથવા સરળ બનવાની પાછળની ભાવના 3 છે. બુદ્ધિનો પ્રલય મીન્સ સરળતા. સરળ સેવક તરફ જ એની દ્રષ્ટિ, મોટા પુરુષની દ્રષ્ટિ સરળ સેવક તરફ હોનીશ. એ દૂર દૂર હશે પણ એની વૃત્તિ મનની એક ત્યાં એના સેવક પાસે હશે. કેટલો મોટો ફાયદો હશે. સેવક ભાવની સૂઝ આપી દેશે, પરમ સુહૃદ બનાવશે, હૈયામાં હાસ પ્રગટાવી દેશે, ઇન્દ્રિયો અંતર પ્રભુમય બનાવી દેશે. ચારેય પ્રકારના અદભુત ફાયદા બુદ્ધિના પ્રલય પછીની વાત છે. અને ત્યાં આગળ મેં આ ચેપ્ટરની શરૂઆત થતા પહેલા જ 1 કલાક સુધી સરળતાઓ પર સીધી વાત કરી હતી. કદાપી કોઈ સંજોગોમાં એમ ન કહી શકાય કે બાપા તમે આમ કેમ કરો છો. આપણો એ વિષય નથી. એટલે આપણે એવો સંબંધ કેળવી લેવો જેના ફળ સ્વરૂપે એનો સંકલ્પ આપણો પ્રારબ્ધ બને. બસ. બીજી વાત આ પેરેગ્રાફમાં આવી ગઈ, પોતાના વાલસોયા દીકરાને બાપ થોડો કઈ દુઃખી કરવાનો છે. આટલો એક વિશ્વાસ રાખીએ
સ્વામીજી મહંત સ્વામીને પોતાની સાથે જયારે વિનુ ભગત તરીકે પાર્ષદ હતા ત્યારે લઈ ગયા, આફ્રિકા ગયા. કાકા વાત બહુ વખત કહેતા. આંખ પર ફૂલની એવી થઈ, આંખ એવી સૂજી ગઈ, આંખ ટોટલ બંધ થઈ ગઈ, સનકાયવા મારે. મહંત સ્વામીથી ટપાલ લખાય નહીં, એક આંખથી કામ થઈ શકે નહીં. મહંત સ્વામીને કહ્યું કે ટપાલ નહીં લખાય તો ચાલશે. 5-7 દિવસ સુધી સોજો કિંચિત ઓછો થયો નહીં. એટલે બધાએ પ્રભુને વિનંતી કરી કે બાપા બીજું તો કાંઈ નહીં, પણ આ સાધુ સામુ તો જુઓ, ગરીબ પાર્ષદ છે, કીડી જેવા જીવને ન દુખે એવા પાર્ષદ છે. ત્યારે યોગી મહારાજ એકદમ બોલી ઉઠીને, શાસ્ત્રી મહારાજ હિત નહીં કરે. બસ કાકા તો ત્યાં સુધી ગયા હતા, હું એનો થોડો દુશ્મન છું. બાપા એવો બી બોલેલા. જયારે આ વાતનો આપણે વિચાર કરીએ, એનો સંકલ્પ તમારો પ્રારબ્ધ. પછી બાપા હસતા હસતા બોલ્યા, ઘણું નીકળી ગયું દાદુભાઈ, અને હૈયું શાંત શાંત. દેહભાવથી પર વર્તવાની આખી પ્રક્રિયામાં પ્રભુ કઈક ભીડો આપે, અને તારે સ્થિર રહેવું બહુ અઘરું. પૈસો હોય ને સેવા કરવી સારી વાત છે, હોય ને બધું માગી લે અઘરી વાત છે, અને ન હોય ને સેવા કરાવે અને એ સેવા કરી નાખે એ ભૂમિકા તદ્દન જુદી છે. તમારી પાસે કાંઈ નથી અને તે વખતે તમને પ્રેશર આપે, અને તે વખતે નિર્દોષ બુદ્ધિ રહેવી બહુ અઘરી છે. એક એલસી ખોલાવવા માટે કાકાએ એમના બનેવી પાસે 15,000 રૂપિયા લાવ્યા. શાસ્ત્રીમાં કે મારે 51 જોઈએ છે, કોકના પૈસા લઈને આપ્યા. ધંધા માટે હતા ને કોકના હતા ને તે વખતે બધા આપી દીધા. એ કોક મરદ માણસનું કામ છે, અક્ષરના અનાદિ મહામુક્તનું કામ છે. શરીર સારું હોય ને સેવા કરવી સારી વાત છે. શરીરમાં બેચેની હોય ને સેવા કરવી એથી કઈક અઘરી વાત છે. શરીર તૂટતું હોય ને તોડવું પડે એથી અઘરી વાત છે. પણ એ આખો દેહભાવથી પર થવા માટેની મહંત સ્વામીની એવી કોઈ પ્રક્રિયા હતી. ભગવાન કદાપી કોઈ સંજોગોમાં હિત ન કરે, શક્ય નથી. હવે એક ત્રીજો મુદ્દો આવે છે, પ્રભુને માયા જેવા ન જાણવા એટલે શું? તો માયાનું કાર્ય છે લીન કરવાનું. જીવની અને ઈશ્વરની ઉપાધિ પ્રલયકાળે માયામાં લીન થઈ જાય છે. જ્યારે ભગવાન તો માયામાં અન્વય રહ્યા થકા પણ વ્યતિરેક છે. ત્યાં ભગવાનને એમ બીક નથી લાગતી કે હું માયામાં જાઉં ને શુભ થઈ જાઉં. માયા પ્રભુને લીન કરી શકતી નથી. પ્રભુ ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામરૂપ થઈ જાય છે. જે 24 તત્વોને તેઓ ગ્રહણ કરે છે તે તત્વો પણ નિર્ગુણ થઈ જાય છે. આમ જે સમજે તે ફક્ત પ્રભુને માયા જેવો નથી જાણતા. આ પકડી રાખવાની ચીજ છે. બસ પહેલું જ વાક્ય સરસ છે, માયા સૌને લીન કરે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીના 33 કોટી દેવતા માયા પ્રકૃતિના એ પેટાળમાં બિચારા દેવતાઓ સમી જાય છે. ત્યાં માયાને છોડતી નથી. પણ માયા એનાય નિયામક છે, એનાય પ્રેરક છે. પ્રભુ એ માયાના બી પ્રેરક છે. માયાનો ટોટલ કંટ્રોલર જેમ કાનનો ટોટલ કંટ્રોલર પ્રભુ છે, કર્મનો ટોટલ કંટ્રોલર જેમ પ્રભુ છે, એમ માયાનો સ્વભાવ છે લીન કરવાનો. પણ એ લીન કરી શકે છે એનું મૂળભૂત કારણ છે એમાં પ્રેરક શક્તિ સહજાનંદ છે. માયા જડ બી છે, માયા ચેતન બી છે, માયા અંધકારયુક્ત બી છે, માયા પ્રકાશયુક્ત બી છે. પણ એનો કંટ્રોલર એ છે. અને માયિક તત્વો પ્રભુ ગ્રહણ કરે અને છતાં એ તત્વોથી પર રહે છે. એ સહજાનંદ. આપણા જેવું જ ખાય, આપણા જેવું જ પીવે, આપણા જેવું જ બોલે, આપણા જેવું જ ચાલે, બધી જ ક્રિયા માણસના જેવી જ એની છે. પણ આકાશ પાતાળનો ફેર છે. એની દરેક ક્રિયા બીજાને અર્થે છે. એ આપણે સાવ ભૂલી જઈએ છીએ. પરહિતકારી છે, મંગલકારી છે, દિવ્ય છે દરેક ક્રિયા. અને એવી રીતે દિલથી માનીએ તો માનવું કે આપણે પ્રભુને માયાથી પર જાણી ગયા.
હર્ષદભાઈએ આસોજમાં પ્રશ્ન પૂછ્યો હતો. યોગીજી મહારાજ વતનાથ પ્રસંગનું 58 સમજાવતા હતા. હર્ષદભાઈ કહ્યું, બાપા આમે તું વતનાથમાં તો આવ્યું કે નિષ્કામી જાણો તો નિષ્કામી થઈ જવાય, નિર્માની જાણો તો નિર્માની થઈ જવાય. એ વાત સાચી છે? બાપા કે હા. તો શું અમે નથી જાણતા? સ્વામી કે હા. હર્ષદભાઈ તો શાંત પડી ગયા. સવારના પરમાં ગુરુ ચેલો બધા નવરા હતા, પધરાની બહુ હતી નહીં, તો પ્રથમનું 58નું વતનાથ, 58નું વતનાથ રાવજીભાઈ સાહેબના ઘરમાં સમજાવતા હતા સ્વામી. હર્ષદભાઈ વિચારમાં જ પડી ગયા. આપણે બધા જ જાણીએ છીએ કે આ નિષ્કામી પુરુષ, પણ તમારા કોક, તમે કરેલો કોઈક સંકલ્પ, અને એ સંકલ્પને જયારે પ્રભુ તોડે ત્યારે જય સ્વામી. એટલા જ માટે છેલ્લાના 5માં કહ્યું, એ જ ખરેખરો ભક્ત જે પ્રભુ સિવાય કાંઈ નહીં ઈચ્છે. બસ પોતાનું આંતર કોઈ જગત નહીં, આંતર કોઈ અભિપ્રાય નહીં, આંતર કોઈ સત્ય નહીં, આંતર કોઈ માન્યતા નહીં, તારા સિવાય કોઈ ચીજની ઈચ્છા નહીં. આવી એક ભાવના રાખે એનું નામ નિષ્કામ ભક્ત છે, એનું નામ નિર્માણ ભક્ત છે. આપણે દિલથી માનીશું. બહુ ધ્યાન રાખજો. આપણે કદાપી કોઈ સંજોગોમાં મોટા પુરુષને માની નહીં કહીએ, કોઈ સંજોગો નહીં, એવું તો પ્રીતિ છે જ. પણ મોટા પુરુષ કોઈક માનની અભિવ્યક્તિ આના શરીરને વિશે કરે ત્યારે નિર્દોષ બુદ્ધિ રહેવી બહુ અઘરી. અથવા મોટા પુરુષ તમારા માનનું ખંડન કરે અને તે વખત તમે એમ માનો કે હો મારો બહુ રૂડો કરી રહ્યા છે, મારું માન કાઢી રહ્યા છે. તમારા માનનું ખંડન ભર સભામાં મોટા પુરુષ જયારે કરે અને તે વખતે તમે બહુ પ્રેમથી દિલથી સ્વીકારી લો અને એમ તમે સહજતાથી, ઓહો પ્રભુ મને ટોકી વળીને મારા માનનો જળ સ્વભાવ એ અસુરનો નાશ કરી રહ્યા છે, એથી અઘરું સ્ટેજ છે. અને મોટા પુરુષ એથી આગળ તમારી કોઈક માન્યતા છે જ, તમારું કોઈ અંગ છે અને એ અંગનું પરિવર્તન કરે અને તે વખતે મીઠાશથી એને સાથ આપીએ. સમજી લેજો તમે માનો છો અને નિર્માની. બસ સત્ય નથી અને છતાં આપણે કરાવવું છે. કેવું? શા માટે નહીં? ચિદાકાશના એ ચૈતન્યની ગુણાતીતની સહજ અવસ્થામાં જ રહેવું છે. સવારે થોડી કથા કડક હતી. હા, તમે હતા યશભાઈ? ત્યાંથી શરૂઆત કરી. પછી હું બહુ વિચારમાં બી હતો કે આ નાના તાબોરિયા સમજશે કે નહીં સમજે. અક્ષરભાઈ સ્વામી આનંદ કરી દીધો. 2-3 સરસ વાત અક્ષરભાઈ સ્વામી કરી. નહીં પેલો કૂદીને બહાર પડ્યો, ન યાદ રહ્યું. વિવેક જીવન કેવી વાત છે, મને યાદ રહી ગઈ ને. અને સેવા એવી કક્ષાએ કરે કે તમને જમાડે એને સ્વાદ આવે, એવા ભાવથી જમાડ્યા. તમને જમાડે એને તૃપ્તિ થાય. એ ખાટી ગયા છે એનું કારણ આ છે. જો એ સંકલ્પ, એને સંકલ્પ ન ઉઠે કે હું જમું ક્યારે, પણ એ તમને શરબત પાય ને એને આનંદ થાય. બસ પછી એનો ક્યાં સ્વાદ રહેવાનો છે? કોઈ સંજોગો સ્વામી ખાટી ગયા ત્યાં એને બધાનું બધું જ વ્યવસ્થિતપણે ગમાડ્યું, બહુ સારી રીતે ગમાડ્યું. સ્વામીના 2-4 પ્રસંગો સાંભળવા જેવા છે. અને મુકુંદ સ્વામી સાથે જ એને નિર્દોષ બુદ્ધિ રાખી છે. મુકુંદ સ્વામી તો જે લોત્યું લે, જે લોત્યું લે, જે લોત્યું લે. સ્વામી હશે, કાંઈ બોલે નહીં, કાંઈ બોલે જરાય નહીં. નિર્દોષ બુદ્ધિ ને રાજા ગયા, ખાટી ગયા. એમાં તો આપણે સ્વામીના માર્ગે જવું છે. સેવા કરીને જ રાજી, જમાડીને જ રાજી. તમારો ગમે તેવો સ્વાદ હોય પણ મોટા પુરુષને દિલથી જમાડીએ કે હો પ્રભુ જમી રહ્યા છે, નિર્સ્વાદી થઈ જવાય. તમને ગમે તેવો કામ વૃત્તિ નડતી હોય પણ મોટા પુરુષને વિશે નિર્દોષ ભાવ રાખીએ. જો મહારાજના પ્રભુએ ચરિત્ર કર્યું, સાંભળી લેજો, જો હસશો જ તમે.
એ બાબા શેઠ મહારાજની સાથે એવી કોઈક અપ્રતિમ ભક્તિ હતી. 3 માઇલ દૂર, 5 કિલોમીટર દૂર સવારના પરમાં ઉઠીને રાત્રે દાંતણને કચરેને પછી બહુ વ્યવસ્થિતપણે એક ફર્સ્ટ ક્લાસ નાની કોથળી બનાવી રાખેલી, એમાં ઇલાયચી બહુ વ્યવસ્થિતપણે મસરીની અંદર ઝીણી કરીને રાખેલી, એ દાંતણના કૂચા વ્યવસ્થિત દાંતણ ઇલાયચીની કોથળીમાં રહે. 3 વર્ષ સુધી એક ધાર્યું દાંતણ ઇલાયચી વાળું 5 કિલોમીટર દૂર ચાલીને સવારના 6 વાગે ગઢડા બાબા શેઠ પહોંચી જતા. કેટલા વાગે? 6 વાગે બાબા શેઠ પહોંચી જતા. કેટલો મહિમા હશે? 5 કિલોમીટર ચાલીને ફર્સ્ટ ક્લાસ દાંતણ ઇલાયચી વાળું. એક દિવસ સવારના પહારમાં જીનાભાઈ દરબારના બેન અદીબાને સંકલ્પ ઉઠ્યો કે પ્રભુનો સ્પર્શ કોઈ દિવસ થયો નથી, પ્રભુ મારા ખભા પર હાથ મૂકીને ઉતરે તો સારો. અને આ ભાઈ આમ હોય ભાઈ આમ સીધા આવતા હતા અને હાથ મૂક્યામાં ઘર જતું. ભગવાનની પણ બુદ્ધિ બગડી લાગે, ખલાસ. બાકી એને જો નિર્દોષ બુદ્ધિ રાખી હોત, વાહ પ્રભુ વાહ, સૌનાય છે, જો આટલું કહી દીધું હોત તો નિષ્કામી થઈ જાય, કેટલો લાભ થઈ જાય. પછી તો મુક્તાંશ એને સમજાવવા મોકલ્યા તો આબો સુકાઈ જ ગયો. પછી લીલો થયો અને હજુ 200 વર્ષે લીલો થયો નહીં, એ અમદાવાદમાં પડ્યો. 200 વર્ષે લીલો થયો નહીં, કરુણ હાલત થઈ ગયા એની તો બચારા. એટલા માટે મેં તમને પહેલેથી શરત મૂકી દીધી કે કદાચ તમે પ્રાર્થના ન કરી શકો, મોટા પુરુષને છે મનુષ્ય આવવાનો છે ને છે જ, તમારા મનના સંકલ્પો મોટા પુરુષ સાથે જ અથડાય, બીજા જોડે ન અથડાય. સીધું ત્યાં એક દ્રષ્ટિ કરે એટલે સીધું વાઇબ્રેશન ઉભું થાય અને સીધું મોટા પુરુષ ન થાય. એક ફર્સ્ટ ક્લાસ આમ નીતરતું મહાસાગર હોય, મોટો વોજ હોય, એક પથ્થરો નાખી આપ્યો હોય તો વ્યૂઝ પહોંચે જ. એમ સ્થિરતાથી બેઠા એક જે સંકલ્પ કરીને ગોદો મારી આપે એ આખું વાઇબ્રેશન પ્રભુને જ અથડાય. એ તો તમે આગળ ઉતાર નથી, આપણે ધીમે સમજાશે. પ્રભુમાં જ અથડાય. પણ તે વખતે આપણે નક્કી કરી નાખ્યું હોય, એ બાબા જો નક્કી કર્યું હોત. મુક્તાંશે કહ્યું કે આ લાકડાની ઢીંગલીને આપણે સાડી પહેરાવીએ. હે બાબા શેઠ, તને એના વિશે કોઈ કામ ભાવ થવાનો છે કે એમાં કેવું રીતે થાય? તો કે નારાયણના સંકલ્પે તો કઠપુતલીઓ ચાલે છે. આજે પૃથ્વી પર ઉભી થનારી પ્રકૃતિની પુતળીઓ એના સંકલ્પે હલનચલન થાય છે. ડફોર એ બધા લાકડા જ છે. એની શક્તિ જો છે બધા મળતા છે. એ પ્રભુ તો એથી નિર્લેપ છે, તો માન ન આબા શેઠ ના આવ્યા. એ વખતે એને જો પ્રાર્થના કરી લીધી હોત અથવા કાગળ લખીને ખુલ્લો થઈ ગયો હોત તો આજે આના આટલા જન્મ ન લેવા પડે. અત્યારે એની કરુણ હાલત છે. હવે કદાચ મને દયા ઉપજી છે, પહોંચી તો જવું છે એની પાસે, પકડી તો લેવો છે. છોકરો બહુ સારો, બાપાને જે બનાવી જાય. સ્વામી કે દિનેશ તું ટાઈમે આવી જજે. હા બાપા. પછી સ્વામી દિનેશને સાંજે શોધે, દિનેશ આવ્યો જ ના હોય. કઈ બ્રહ્માંડમાં ભાગી જાય. પહોંચી કે પડ્યા કરે. તમે તો 7 દિવસ રહ્યા. એ રાત્રે મોર આવે, પછી પગ દબાવડાવે, બહુ જે પ્રીતિ કરે પણ બાપાની પ્રીતિનો જવાબ ના આપી શકે. યોગી મહારાજની પ્રીતિ એટલે મળદું ચેતન થઈ જાય, પણ બાપાની પ્રીતિનો જવાબ ના આપી શકે. છેવટે રખડવાનું જ રહ્યું. અત્યારે એ બિચારો બહાર જ છે, સત્સંગમાં છે છતાં બહાર છે. એવી એની કરુણ હાલત છે. અને જે વૃત્તિ પ્રભુને વિશે પરખી હતી એની જ વૃત્તિ અત્યારે ખતરનાક રીતે બિચારાને હેરાન કરી રહી છે. ખાનગીમ કઈ છે એની દશાની વાત. અને છતાંય પણ આ રૂડું થઈ જશે જજ અને આપણે પહોંચી જવું છે. એનો સુખ્યો આપણે એટલું ધ્યાન રાખવું, અક્ષરમય સમય જેવું અંગ રાખવું. આપણે ગમે તેવા રજોગુણી હોય, રજોગુણ આપણામાં હોય જ. એવો ને એવો રજોગુણ ભક્તોને ભગવાનને અર્થે જો વપરાઈ જાય, એનું સરસ આસન કરી દઈએ, એના કપડાની સરસ સેવા કરી નાખીએ, આપણો રજોગુણ ભક્તોને અર્થે વપરાય તો તમારો રજોગુણ નીકળી જાય. એ આ નારાયણ કહે છે. તમે ગમે તેવા તમોગુણી છો, પણ તમારો તમોગુણ ભગવાનને ભક્તોના પક્ષને અર્થે વપરાય તો તમારો તમોગુણ નીકળી જાય.
બહુ ઊંચી. તમારો એ ક્રોધનું સ્વરૂપ છે. આપણું મશીન ગરમ હોય પણ ભગવાનના ભક્તોનો પક્ષ રાખવામાં જો આપણો મશીનનો ઉપયોગ થઈ જાય, આપણા ક્રોધનો ઉપયોગ થઈ જાય તો આપણે નિષ્ક્રોધી થઈ જાય. એ આ વાતના છે. આપણે આટલું તો કરવું જ. મારું થોડું રજોગુણી માઇન્ડ હતું. રજોગુણી આમ ખરું વ્યવસ્થિત જોયું હતું. આસન મંદિરોમાં જતો પણ કોઈ દર ગાદલામાં સૂતો નહીં. ના સેવક નહીં. શું ગાવતી હતી શું? અટલાદરા ગોંડલ કેટલું ફરતો. માઇન્ડ જ થોડું રજોગુણી. એક ફર્સ્ટ ક્લાસ લુંગી રાખેલી, એક રૂમાલ રાખેલો. લુંગી ધોયેલી હોય પાથરી લઉં અને રૂમાલને ઓછી ગોલો. મિયાને કઈ ગોદરા પર નહોતું શું એવું નહોતું. શું તો હતું જ. રજોગુણી વૃત્તિ એવી વિચિત્ર હતી. એટલે એવી શું આવે બધું વ્યવસ્થિત જ. લુંગી જુદી જ હોય, એનું બધું રૂમાલે જુદું હોય. પણ પછી આ સોખણાના બધા સેવકો એમાં રજોગુણ હાવ કાઢી નાખેલો. રૂમાલ ભરેલો હોય, મારી અંડરવેર હોય, બધું હોય. અને હું સ્વામીની સેવામાં બેઠો હોઉં, સ્વામીના પગ દાબતો હોય સવારના 5:30 વાગે, અને અમારા મગન હોય ને મોટા સ્વામી જેનો રૂમાલ આવે તે, જેની અંડરવેર મારા વાપરીને આ લોકોનો બહુ ગુણ લઉં. મગન હોય ને મોટા સ્વામી હોય ને બધા છોકરાના તો બધા એક મહાપુરુષો. કોઈ દાડો એની પર લોટો ના હોય, એની પાસે રૂમાલ ના હોય, કાંઈ ના હોય, બધા સીધા ઉતરી પડે રોકેરો. અને અમારા બધાનો ઉપયોગ કરી નાખે. એટલે અમે જયારે નાવા જઈએ ત્યારે ભીનો જ રૂમાલ હાથમાં આવે. એટલે મેં કહું આપણે આમ રજોગુણ તો કાર્ય હતા નહીં, પણ આમ મુક્ત બીજું શું થાય. દિવ્ય ભાવ પછી રાખતા કશું કહેતા નહીં. કોઈ દિવસ મોટા સ્વામી બધા મગનબેન કહેવાય નહીં ગયો મારા બેટા તમે અમારા અંડરવેર અમારો તમે રૂમાલ કેમ વાપર્યો. કોઈ દિવસ કહેવા બી ન જવું. બસ હવે શું થાય, આપણી આ રીત વિચિત્ર હતી. મહારાજ આ મુક્તો થકી ગળાવડાવે છે. અમને દેખાયા જ બધું બધાનું ભીનું થઈ ગયું હોય. અમે જ્યાં પછી સેવા કરી, પણ મોટો ખોટ એ લોકો મૂર્ખાવાની એ હતી કે બાપાના મંગલ ભજનનો લાભ લઈ શકે જ નહીં. અમને એક મોટો ફાયદો હતો, ભલે રૂમાલ બગડ્યા જે થવાનું થયું, પણ એની જોડે અડધો કલાકનો લાભ તો મળી જાય. એટલે અમે જયારે બહુ દશા આવી થાય અમારી સ્વામિનારાયણ. એટલે મારું થોડું વ્યવસ્થિત અંગ હતું એ બધું પ્રલય થઈ ગયો. આમ મહારાજની ઈચ્છા નથી તો શું કા રાખે. આપણે છોડો ને જય સ્વામિનારાયણ. એટલે આપણો રજોગુણ ભક્તોને અર્થે વપરાય. આપણી રજોગુણની વૃત્તિ ભક્તોના આકારે થઈ જાય. જમવાનો શોખ હોય તો જમાડવાનો શોખ રાખીએ, પહેરવાનો શોખ હોય તો પહેરાવાનો શોખ રાખીએ. એ રીતની આખી વૃત્તિ ભક્તોને અર્થે વપરાઈ જાય. ખલાસ નિસ્વાદી થઈ જવાય, નિષ્કામી થઈ જવાય, નિર્માની થઈ જવાય, નિષ્ક્રોધી થઈ જવાય. એ આ વતના છે. પ્રથમ 62 વાંચું છો. આમ જે સમજે તે ભક્ત પ્રભુને માયા જેવો નથી જાણતો, પણ જે ભક્ત ભગવાનની મૂર્તિને વિશે પંચમહાભૂતના દેહનું આરોપણ કરે છે અને તેમાં પોતાના જેવા પંચ વિષય કલ્પી લે છે તે ભગવાનને માયા જેવા જાણે છે. ભગવાનના સ્વરૂપમાં પંચમહાભૂતનું અને દેહ ભાવનું અસ્તિત્વ જ નથી તેમ તે નથી સમજતો અને માયાના અંધકારમય સ્વરૂપમાં ફસાઈ જઈ મોહ પામી જાય છે. એવી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને પ્રભુમાં પણ પોતા જેવો જ ભાવ પરથી લે છે. આમાં તો કેટલાય મનુષ્ય ચરિત્રમાં બધા જ પરમહંસો જય સ્વામી. જીવબા અને લાડુબાની પણ કેટલી વખત વિધિ બહુ બધું છે. જીવબા અને લાડુબા દાદા ખચ્ચરે આખો દરબાર સોંપ્યો. કોક વૃત્તિ એવી છે એ દામ દે, કોક માનીનતા એવી છે એ દામ. સારંગપુરના જીવાખાચાર્ય જયારે મંદિર બનાવવા માટે જમીન આપી અને ગઢડામાં જયારે ખબર પડી એટલે જીવબા અને લાલુબા દાદા ખાચરના બધા જ કુટુંબો આખી મંડળી બધી ત્યાં સારંગપુર પાછી, હે પ્રભુ તમે પહેલા ગઢડાના છો, પહેલા ગઢડા આવ્યા છો, મંદિર અહીં બધો તમને જોઈએ એટલી બધી જ જમીન આપીએ. પ્રભુએ તો જઈને સીધો જે જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે મંદિર બાંધ્યું હતું તે જ જગ્યાએ ઘોડો ફેર્યો. જીવા ખાચરે દાદા ખાચરના કાકાએ ના પાડી હતી. દાદા ખાચર એકદમ બોલી ઉઠ્યા,
પ્રભુ આ દરબાર ઘર, પછી દાદા પછી આખો દરબાર ઘર આપ્યો. જીવવાની કોક વૃત્તિ એના કુટુંબીજનોમાં કોક દેહાદ્યાસની વૃત્તિ હશે. એટલે પ્રભુએ જે આખી લાઈનદોરી કરી ત્યારે જીવબા એકદમ બોલી ઉઠ્યા. મહારાજ દાદા ખાચરને પણ દીકરા છે જય સ્વામીની. 10 ફૂટ જગ્યા ન પડી. કઈક જ્યાં પ્રભુનો એક સ્વભાવ છે, જ્યાં કાચી કેદ ને ત્યાં જય સ્વામી જ્યાં તમારી કાચી કેદ ત્યાં ગદા ઠોકી આપે. આખો દરબારગઢ આપી દીધો, ઘણા ઘણા આપી દીધા. તે જમાનામાં દાદા ખાચરે 12 ઘર આપ્યા. કેટલા? 12 ઘર. પાછલા બધા દરબાર ઘર. આપણે તો 4 જ જોઈએ છે, પણ 4ની બાજુમાં બીજા 8 છે. અને 8 મકાન પ્રભુને સોંપી દીધા. પણ જ્યાં પેલો મંદિર આગળ ખાંચો પડ્યો એ પ્રભુને ખાંચો નહોતો પડવા દેવો, વ્યવસ્થિત રીતે બધા જઈ શકે એટલી 10 ફૂટની જગ્યા જયારે પ્રભુએ માગી ત્યારે જય સ્વામી મહારાજ દાદાને પણ બહુ અઘરું છે. એટલે છેલ્લાનો 5 યાદ કરવા જેવો જ નથી. પ્રભુ સિવાય કાંઈ નહીં. હું પ્રભુનો, પ્રભુ મારા બસ. દેહ ઘીરે મૂકી દીધું, પછી પ્રભુ પાસે લેવાય નહીં. દંડવત કરીએ ત્યારે ભાવના રાખવી, હે પ્રભુ આ દેહ તારા ચરણે, હવે અમે પછી ફરી પાછા ન લઈ લઈએ એવું તમે ધ્યાન રાખજો. દંડવત એટલા માટે કરવાના, મફતિયા કરવાના છે, પચાવવા માટે. એ વધારે પડતું ખાધું એટલા માટે દંડવત નહીં કરવાના. પણ કોઈક સેવક ભાવની કોઈક ભાવના દ્રઢ થાય છે. ભગવાનના સ્વરૂપમાં પંચમહાભૂતનું અને દેહ ભાવનું અસ્તિત્વ નથી, તેમ તે નથી સમજતો અને માયાના અંધકારમાં સ્વરૂપમાં ફસાઈ જાય, મોહ પામી જાય છે. એની વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને પ્રભુમાં પણ પોતા જેવો જ ભાવ પરખી લે છે. હું ઘણી વખત વાત કરું છું શાસ્ત્રી મહારાજની, ફરી તમને સૌને કહી દઉં, એ પારદર્શક સ્વરૂપો છે. માયામાં રહેવા છતાંય માયાથી તદ્દન નિર્લેપ છે. લાખો ટન કામ કરવા છતાં એ જળકમળવત છે. શાસ્ત્રીજી મહારાજને માથે લાખો ટન ભાર હતો, ભયંકર દેશકાળમાં. 1 મિનિટમાં નસકોરા બોલ્યા. એટલે રામચંદ્ર દાદાએ કહ્યું કે તમારા જેટલી આ જવાબદારી, આ કોલાહોલ મારી પાસે હોય, મને ઊંઘ ના આવે, હું તો મરી જવું. તમને એકદમ ક્યાં ઊંઘ આવે છે કે હું મહારાજને માથે નાખી દઉં છું 1 મિનિટમાં. શાસ્ત્રીજી મહારાજે બીમારી ગ્રહણ કરી. આ વાત તમને ખબર બી છે, વાગોળજો. સારંગપુરના મંદિરમાં સ્વામી રહેતા હતા. પછી લઘુ કરવા સાંજે એક શિલા ઉપર બેઠા. લઘુ કરી ગયા પછી સેવક જ એનો પોતાનો અંગત સેવક શાસ્ત્રીજી મહારાજને પહોંચાડી દીધા અને સવારના પરમાં પથ્થર પર એ ભાઈ નાહવા જાય છે. આખું યુરિન સ્વામીનું વ્હાઈટ હતું. પથરા પર વ્હાઈટ ડોટ્સ બધા આલ્બ્યુમિનના ચોટેલા જ હતા. અને ત્યાં આગળ એ સાધુને સંકલ્પ ઉઠ્યો કે શાસ્ત્રીજી મહારાજના બ્રહ્મચર્યમાં પણ કચાશ છે. જય સ્વામી, પોતામાં ગમે તેવો ભયંકર કામ હોય નોંધી લેજો, પણ મોટા પુરુષને વિશે ન પડશો, નિષ્કામી છે. પણ પોતાની જે વૃત્તિ હતી એ પ્રભુમાં દેખાઈ ગઈ એને. પછી તો અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ પુષ્ટિ કરી, પણ એને બહુ ભીજામાં બેઠું નહીં. અમદાવાદના હરિભક્તો આવ્યા ને સ્વામીને તો ઘણા પ્રકારની બીમારી છે અને આપણે દવાખાનામાં દાખલ કરીએ. શાસ્ત્રી મહારાજ કહેવાનું મારે દવાખાનામાં કાંઈ જવું નથી, મને રહેવા દો. અમદાવાદથી બોમ્બે લઈ ગયા. બોમ્બે બધા હરિભક્તોએ નક્કી કર્યું સ્વામીજીનું બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ બધા ટેસ્ટ લઈ લઈએ. શાસ્ત્રી મહારાજ કે મારે કાંઈ કરાવવું નથી. ડોક્ટર જ્યાં આવ્યો, શાસ્ત્રીજી મહારાજની આંખ ને એની આંખ ભેગી થઈ. કોઈક ચમકતી આંખ જોઈને ડોક્ટર એકદમ બોલી ઉઠ્યો કે શુદ્ધ પવિત્ર પુરુષ છે, એની કોઈ દવાની જરૂર નથી, લઈ જાઓ. ડોક્ટરને પ્રતિ થઈ પણ પેલા બળદિયાવન નથી. પછી શું થયું કે ના, પણ અમારે તો સ્વામીના બધા ટેસ્ટ કરાવવા છે. સ્વામી કે પણ ઘરે ઘર પણ મારે લઘુ આપવાનું બધું આ શું? સ્વામી કે ના, તમારું લઘુના ટેસ્ટ થશે, બ્લડ ટેસ્ટ થશે, સ્ટૂલ બધા ટેસ્ટ. અને પછી તો સ્વામી તો બાથરૂમમાં ગયા અને પછી લઘુ ગયા અને
પછી એ તપેલીમાં લઘુ બહાર આવ્યું, એકદમ ફસલા ચંદનની સુખનની સુવાસ. જ્યાં એ ડોક્ટર પાસે મૂકવામાં આવ્યું, આખી મેઘ રૂમમાં. ડોક્ટર કે આ લઘુ નથી, આ તો કોક પારમેશ્વરી દિવ્ય શક્તિનું અમૃત છે જો. પછી બધાએ માથે ચડાવ્યું. પછી સતુભી બધું ચડાવવું જ પડે ને, પણ એ આખો બહુ દિવ્ય સ્વરૂપ. પછી સાધુને ખૂબ અફસોસ થયો. શાસ્ત્રી મહારાજ એટલું જ બોલ્યા, સાધુરામ તારે મને કહેવું તો હતું કે આ સંકલ્પ મને થયો, આટલો તો આપણી ફરજ છે. એટલે મહારાજ બહુ લિબરલ થઈ ગયા. કૃષ્ણ ગવર્મેન્ટ ને રામ ગવર્મેન્ટ જુદી, એની રીતે વર્તો તો તમારું જે સ્વામી કકડે જે તમને ઉડાઈ દે. સહજાનંદ સ્વામી કે હું દયાળુ પુરુષ, જીવ એ જીવ, એને સંકલ્પ ઉઠવાના જ છે, ભલે ઉઠે, પાઠ ના કરે, ભલે પ્રાર્થના ના કરે, કંઈક લખે. કેટલા બધા દયાળુ છે, એની દયાનો તો કોઈ પાર નથી, અને જીવની અવરાયનો કોઈ પાર. બહુ સરસ વાત કરો. સનાતન સ્વામીને કામની વૃત્તિ ખતરનાક હતી. એ સાધુ અત્યારે સુરતમાં છે, હું તમને બધાને ભેગા કરીશ, પૂછી જોજો. બહુ નાની ઉંમરે સાધુ થયા પ્રભુપિયાની માફક. શાસ્ત્રી મહારાજ બોચાસના રડે, સ્વામી સ્વામી એમ. પછી ધ્યાન ના આપે. સનાતન સ્વામી કે સ્વામી બહુ સંકલ્પ વિકલ્પ થાય છે, એટલે શાસ્ત્રી મહારાજ બહુ સમજાવવા પ્રયત્ન ન કરે. કુહાડી ભાષા, પટેલનું શરીર. શાસ્ત્રી મહારાજ બોલા થાંભલા ના થાય, તને તો થાય જ ને. સંકલ્પ વિકલ્પ તો હોય જ મૂર્ખા, પેલા થાંભલા ના થાય. મોટા પૂછે છે ન પઠવા, તમારું વિશે નહીં તો તમે મારો વિશે બહુ છે, વ્યાધિ ના કરીશ. બહુ સીધી વાત. હા, પછી ત્રીજી વાર બહુ રડ્યો. શાસ્ત્રી મહારાજ કે 33 કોરે દેવતાને માથે પગ મૂકીને તને અક્ષરધામ તરફ લઈ રહ્યો છું. પણ તો એની ધીરજ નથી. 6 મહિના પછી ખૂબ રડ્યો. જે અંતરના આશીર્વાદ શાસ્ત્રીજી મહારાજને આપવાતા રહી ગયા. બસ જયારે વચનમાં વિશ્વાસ ન મૂક્યો કે તારું આ રીતે હું લઈ રહ્યો છું, પછી શાસ્ત્રીજી મહારાજના પગમાં આરોગ્યો. 6 મહિના પછી શાસ્ત્રીમાં કે લે તાર આજથી નિષ્કામી જય સ્વામી. એની છાતી પર પગ મૂક્યો, ચક્કર કરીને કોઈ ચીજ જાણે નીકળી ના ગઈ હોય. જય સ્વામી બતાવી દીધું. પણ એવોલ્યુશન થવા દીધું તો સેવક ભાવ લાવત. કેવું મોટી ખાટલાના ચારેય પાયા મજબૂત રહ્યા નહીં. નિર્માણી પણ ના હોય તો ચારેય પાયાના કમા. સેવક ભાવ સોહર. હવે ગોષ્ઠી કરીશ ધીમે રહીને સનાતન સ્વામી જોડે. ગુરુ હજુ તો આ ઘડ બાકી છે, બહુ અઘરું છે. શાસ્ત્રીમાં ટોટલ નિર્દોષ મારે. પોતાની રીતનું જીવન એટલે નિષ્કામ કર્મનો કચાશ હોય છે. ભક્તોનો ભાર ન હોય એટલે નિષ્કામ કર્મનો કચાશ હોય. એટલે આપણે બધાએ તો બહુ ધ્યાન રાખવું. આપણામાં ગમે તેવા દોષ હોય પણ સવારના પરમાં ભજન કરજો. તારા વિશે તો નથી જ. હે સ્વામી, હે મહારાજ શાસ્ત્રી મહારાજ, આવી એક પ્રાર્થના કરી. બીજું મારામાં કાંઈ તુહી બસ. તો પ્રભુને માયાથી પર જાય ગયા. બસ આવો એક આગો સંબંધ કરીને રહેવું છે. આપણે કેટલી ચંચળ પકડી નહીં, એકદમ ચંચળ. તમારા જેવું ચરિત્ર કુઠાઈ સ્વામી કરે, તમને એમ ના થવું જોઈએ કુઠાઈ સ્વામી અમારા જેવા છે. જોજો, કુઠાઈ સ્વામી અમારા જેવા છે, એવું ન થવું જોઈએ. તમારા જેવી ડિટ્ટો પ્રકૃતિ, રમતિયાળ, બાળક બુદ્ધિ. કુઠાઈ સ્વામી કોઈનું વેતરતા હાથમાં આવી જાય તો હા આપણા બે ગુરુ લાગે છે, બરોબર છે. આપણે એમની સાથે દોસ્તી થઈ જશે. આપણામાં ગમે તેવી પ્રકૃતિ હોય, મોટા પુરુષને વિશે તો ત્રિકાળમાં નથી. આવી ભાવનાને ખરેખર દિલથી વાગોડ્યા કરવી, એનું નામ નિર્દોષ બુદ્ધિ, એનું નામ પ્રભુને માયાથી પર જાણ્યા કહેવાય. અને આવું માનીનતા વાળો એવું જે કોઈ સેવક, એનો છેલ્લો જન્મ જ છે. બસ
અંતવસ્થાએ કદાચ કોઈ દેહભાવને રહીને કોઈ કામાદી વૃત્તિ રહી ગઈ છે, છતાંય પ્રભુ તમને અક્ષરધામમાંથી પાછા નહીં મોકલે. શક્ય નથી. એના આશીર્વાદ છે, એને તો નિર્દોષ માનજો છે. એવા એના કોઈક ટોપ કક્ષાના ભગવદીને નિર્દોષ તો દેહભાવના એ ભાવો અંત અવસ્થાએ ખંખેરીને ચૈતન્યને પવિત્ર બનાવીને અક્ષરધામના મુક્તમાં પ્રવેશ આપી દેશે. એટલા એક બે પ્રસંગ અહીંયા લખ્યા છે, વાંચી લઈએ. પ્રભુનું સ્વરૂપ તો સદાદિવ્ય સાકાર છે જ. એમનું તો ચિદાકાશનું ભાગવતનું છે. પ્રભુને વિશે પંચભૂતનો વ્યવહાર ત્રિકાળમય છે જ નહીં, પરંતુ લાખો જીવોની સેવા ગ્રહણ કરીને સૌને સુખ્યા કરવા માંગે છે. પોતાની સાથે ભક્તોને પ્રીતિ અતૂટ બનાવવા માટે જ તેઓ મનુષ્યની જેમ વર્તે છે. બાકી તો કૂતરા જેવો કામી હોય, પણ જો મોટા પુરુષને નિષ્કામીને નિર્દોષ માને તો પોતે ખરેખર નિર્દોષ થઈ જાય. મહારાજે પણ કહ્યું છે કે આ મૂળજી બ્રહ્મચારી મને નિર્દોષ માને છે તો પોતે નિર્દોષ થઈ ગયા છે. વતનાથ તો તે પ્રથમ બહુ સારા સાધુ સંભાળવા જેવા. હનુમાનજીનો અવતાર પ્રભુ પૃથ્વી પર સાથે લાયા. રામચંદ્રજી વખતના હનુમાનજી મૂળજી બ્રહ્મચારી સ્વરૂપે પ્રભુ સાથે. કૃષ્ણ પરમાત્મા વખતના અર્જુન મહારાજ દાદા ખાચર સ્વરૂપે. એની આખી પ્રણાલિકા જેટલા ટોપ કક્ષાના બધા જ કૃષ્ણનો ટોપમાં ટોપ સાધુ સુખદેવજી, એના એ જ પરમહંસમાં સુખમણી. પણ માયાપુરનું જ્ઞાન શીખવા માટે પ્રભુનો સંબંધ કરવાની સૂઝ તે વખતે ન આવી. સુખદેવજી તો ટોપ કહેવાય, ટોપ. ઝાડમાં પ્રવેશ કરીને સુખદેવજીએ જવાબ આપ્યો. ઝાડમાં પ્રવેશ કરીને એના બાપને વ્યાસને. અહીં સુખદેવજી પ્રભુ જયારે લાયા ત્યારે સુખમુનિ સ્વરૂપ અને ગુણાતીત સાથે પ્રીતિ નહીં થવાને કારણે, પ્રભુનો અપરંપાર મહિમા નહીં સમજવાને કારણે 5મા જન્મે પૃથ્વી પર છે. ચિંતા નહીં કરતા, તમને કઈ 5 જન્મ નહીં આવે. બહુ અઘરું છે, પૃથ્વી પર છે. હવે આ વખતે બિચારા જશે, ધીમે રહીને સરસ રીતે જશે. આ વખતે તો ગુણાતીત સમાજનો તો રાફડા, શાસ્ત્રીમાં યોગીમાં તો અક્ષરધામમાં બેઠા બેઠા એવા આનંદમાં આવી જશે. હા, મારો દાખલો સફળ થઈ જ રહ્યો છે, થઈ જ રહ્યો છે. કૂદતા હશે, નાચ્યા જ કરતા હશે. બીજું શું એ જ કરે ને. આ વાત ક્યાંથી ને તો સમજાય. આજ તો બહુ રાજી હશે. પોતાને સ્વાદેન્દ્રિય ખૂબ જ ભજવતી હોય, પણ મોટા પુરુષનો મહિમા સમજી તેમને ભક્તિભાવપૂર્વક જમાડે તો તેઓ તેમાં ભક્તનો ભાવ દિલથી ગ્રહણ કરે છે. અને મોટા પુરુષ જે ગ્રહણ કરે છે તે દિવ્ય અને નિર્ગુણ બને છે. મોટા પુરુષને તો પ્રભુની મૂર્તિ સિવાય કાંઈ વસ્તુમાં સ્વાદ નથી, રસ નથી. તે તો ખરેખર નિસ્વાદી છે. એમ જેના અંતરમાં ગુણ વસી જાય તે પણ જરૂરથી નિસ્વાદી થઈ જાય. સરસ સ્વાદ જ કરી દે. યોગીજી મહારાજની સાથે અમે 5-7 સેવકો ભેગા હતા. નામ નહીં લો, દરેકને જીભ તો કોને વાલી ના. શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ લખી નાખ્યું છે. શિક્ષાપત્રીમાં કે રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવી. બધી ઇન્દ્રિયો કદાચ, પણ આને તો વિશેષ કરીને જીતવી. બહુ સાદો પ્રસંગ છે. કેરીની સિઝન હતી, હરિચરણ સાંભળજો. પછી 4-5 યુવકોએ વિચાર કર્યો, પહેલી જ વાર આ પ્રસંગ કહું છું, અમે બધા જ નામ નથી લેવા જેવું. એ ચારે જણા બોરસલીના ઝાડ નીચે બેઠા બેઠા વિચાર કરતા હતા કે સાલો રસ આપણા ભાગમાં આવશે કે નહીં આવે. રસ કાઢ્યો અમે, માણસો વધી ગયા ખૂબ. પછી એક સેવક બોલ્યું છે, રસ ભાગમાં તો આવશે પણ પડ્યો કમંડર નહીં આવે. બધાને જીભડી કોને છોડે. પછી 4 કમંડર ભર્યા અને 4 કમંડર ભરીને રસોડાની બાજુમાં એક રૂમ હતી અને એ રૂમમાં તપેલા પડી રહેતા હતા અને તપેલા નીચે સંતા દીધા સેવકો. હવે એ દિવ્ય પુરુષની જાન મારતો કાંઈ ચીજ નહીં. મોટા મોટા તપેલા હવે જો રસોડાની બહાર લઈ જઈએ તો એ કોઈ જોઈ જાય. આપણી પેલી રૂમ નથી અંદર, પેલી અંદર રૂમ છે આપણા રસોડામાં અંદર રૂમ, એવી જ અંદર રૂમ.
એટલે રૂમમાં જઈને પેલા ચારેય કમાન્ડર ફર્સ્ટ ક્લાસ રીતે બસ એને ચોર હાથમાં આવી ગયા. રસ ખૂટ્યો એટલે યોગી મહારાજ રસોડામાં પીરસતા હતા. બાલમુકુંદ સ્વામીને કે રસ કેમ આટલો ઓછો કાઢ્યો છે? બાલમુકુંદ કે રસ તો ખૂબ હતો, પણ ક્યાં ગયું કે ખબર નથી પડતી. અમારા ચારેય સામે પેલા બાપાએ જોયું. ચોર તો હતા જ. સ્વામી કે આપણે રસ પીરસો તો શું કરીશું? બધા સૂન મારી ગયા. એટલામાં એક સેવક બોલી ઉઠ્યો, સ્વામી રસ તો ખૂબ છે, પણ સંતોન માટે રાખી મૂક્યું છે. બધાની વચ્ચે તો એવું કહેવાય નહીં ને. બાલમુકુંદ સ્વામી બધા બેઠા હતા, બુદ્ધિશાળી માણસ કહેવાય. તો છોકરો એને જવાબ ને તો હું બહુ રાજી થઈ ગયો. સરસ કામ થઈ ગયું. મને ક્યાં રસ છે? મેં કહું આ તપેલામાં નીચે 4 કમોડર 4 તપેલા નીચે છે. સ્વામી લાવો લાવો બધા પીસી દે. પછી તો સ્વામી તો જે રાજી થઈ ગયા. સ્વામી કે આપણી આબરૂ હચવી ગઈ, બધાને રસ પચી ગયો. પછી બધાને વ્યવસ્થિત રસ પચી ગયો. એક કમાન્ડર વધ્યું. સ્વામી કે હવે તમને જમાડ. સ્વામી પછી અમે બધા 4 યુવકો બોલી ઉઠ્યા કે એના સંતો જમે પછી અમે કાલે જમીશું. સ્વામી ભેટ્યા. પછી અમે બાથરૂમમાં 3:30-4 વાગે નવડાવા ગયા. સ્વામી પરાક્રમ તો મારું હતું. આમ સ્વામી આમ લોટો આમ ઊંચો હાથ એકદમ હાથ મૂકી. પછી સ્વામી કે શું હતું વાત કરો? કે અમને એવો અવિશ્વાસ હતો, અમારી જીબડીને ખાવો હતો, એટલે અમે રસ સંતાડી મૂક્યું હતું. સ્વામી કે આ કહી દીધું, બહુ સારું થઈ ગયું. કે લો હવે ફરી વર્તમાન ધરાવું છું. હવે આપણે આવું ન કરવું. દેહને તો ઘણું જ નહીં, ભૂકા જ કાઢી નાખવા. ભૂકા શબ્દ સ્વામી બહુ વાપરે. નહીં, ભૂકા જ કાઢી નાખવા. સ્વામી શબ્દ ભૂકા બહુ વાપરે. પણ તે વખતે એને સંકલ્પ કહીને લે આજથી તને સ્વાતંત્ર્ય નડશે નહીં. જય સ્વામી. એ સેવકને સુખ્યો કરી નાખ્યો. પણ નિષ્કપટ ભાવે સંબંધ કરી લીધો. અને અમારા 4માંથી એક જણ છે, આજથી સ્વાતંત્ર્ય નડશે જ નહીં. એવો સુખ્યો થઈ ગયો, એવો સુખ્યો થઈ ગયો. અમે સંત ત્યાં જઈએ ને તો અમારા કમાન્ડર જ રસ જોઈએ, માથા કૂટ જ નહીં. આપણે ના જોઈએ હરિચંદ? 2-4 પડ્યા ને 2-4 કઈ વાળકીએ થોડું થતું છે. વાત કરો સાથે. જૂનાગઢના નાગર હરિભક્ત ચકુબાઈ ખૂબ સ્વાદ્યા હતા. સ્વાદિષ્ટ રસોઈ માટે એમને એમના ઘરવાળા સાથે કાયમ ઝઘડો થતો હતો. પોતે એવા સ્વાદ્યા હતા કે એમના પત્ની રસોઈમાં કાંઈક સામાન્ય ભૂલ કરે તો પણ ગુસ્સે થઈને તેને સારો એવો માર મારી દેતા. ગુણાદાન સ્વામી એક દિવસ બપોરે જમવા બેઠા હતા. બરોબર તે સમયે ચકુભાઈ ત્યાં આવ્યા. સ્વામીએ પત્તરમાં છાશ લીધી. એ દૂરથી જોઈને ચકુભાઈને મનમાં સંકલ્પ ઉઠ્યો, સ્વામીએ તો પત્તરમાં સારું એવું દૂધ લીધું છે. અંતર્યામી સ્વામી એમનો સંકલ્પ પકડીને તરત જ એક સાધુને બોલાવીને કહ્યું, સાધુરામ, મીઠું લાવવામાં નાખીએ. આ સાંભળતા ચકુભાઈના હૃદયમાં ધ્રાસકો પડ્યો. એટલામાં તો સ્વામીએ સૂકો રોટલો છાશમાં પલાળી ઉપરથી પાણી રેડ્યું. આ જોતાની સાથે ચકુભાઈના હૈયામાં ગુણ આવી ગયો કે હો, આવા મોટા મંદિરના મહંત પણ સૂકો રોટલોને છાશ પાણી નાખીને જમે છે. એ કેવા નિસ્વાદી છે. આવી રીતે હૈયામાં સ્વામીનો ખરેખરો ગુણ આવ્યો તો પોતે નિસ્વાદી થઈ ગયા. પછી તો ઘરમાં કદાચ રસોઈમાં મીઠું ભૂલાઈ ગયું હોય તો એ ચલાવી લેતા હતા. 25 રસોયા બદલાઈ ગયા છે. નીલકંઠ કેટલા ચકુબીન ગયા? ઘરમાં તો હતા જ, રસોયા પછી બદલાઈ ગયેલા. એવા સ્વાદિયા હતા. એ 2-4 લીટી લખવાની રહી ગઈ. પણ ગુણાદાન સિંહનો ગુણ આવી ગયો. આવા સ્વામીઓ આપણને એમ જ થઈ જાય, હું કેવા નિર્માની પુરુષ, કેવા નિસ્વાદી પુરુષ. એટલે આ યોગી માન મૂર્તિ, જયારે મૂર્તિના દર્શન કરું ત્યારે મને ત્યાં બહુ ઉભું રહેવાનું મન ન થાય. કેટલી કક્ષાએ વિનમ્ર થઈને વર્ત્યા. બસ મને સંકલ્પ છે કે આપણે ક્યારે વર્તીશું. ફરાળીને નથી ભાગીશું. પ્રદક્ષિણા કરું પછી બેઠો બેઠો. એવી અદભુત કક્ષાએ ચરણ રજની રથ થઈને એ પુરુષ વર્તી ગયા. એટલે મહારાજે પ્રથમના 58માં કહ્યું, જેમ જેમ મોટા પુરુષનો ગુણ લઈએ તેમ તેમ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ કલ્યાણકારી ગુણ હૈયામાં પ્રત્યે. આ વાતને બહુ આવી રીતે આપણે ખરેખર
ભગવાનના સંતને ઓળખીએ તો સમજી લો પ્રભુને માયા જેવા જાણતા નથી. કાળ જેવા નથી જાણવા, કર્મ જેવા નથી જાણવા, માયા જેવાય નથી જાણવા. શાસ્ત્રી મહારાજને યોગી મહારાજની રીત બહુ જુદી હતી. શાસ્ત્રી મહારાજ કોઈ ઝીનું ગાતડિયું લાવે, બહુ ઝીનું પહેરતા, બહુ ઝીનું, જે આમ શોખીન સ્વરૂપ હતો. આમ મહારાજને જેમ ને પેલા મલમલના પહેરાવે એવી રીતે શાસ્ત્રી મહારાજને પહેરવાનું બધું વ્યવસ્થિત. તે શું કરે, કોક લાવે ને પછી ઉશિકા નીચે રાખે, રાખીને પછી 5 મિનિટમાં બહાર કાઢે, ફરી જુએ અને ફરી મૂકી દે, ફરી જુએ અને ફરી મૂકી દે. એના જો આવા ચરિત્ર જોયા હોય ને તો ઘર દુઃખો થઈ જાય. કેટલા એને મનુષ્યભાવ આવી જતો જય સ્વામિનારાયણ. હવે એને કપડા જોડે કાંઈ સંબંધ નહીં, એને કાંઈ સંબંધ નહીં. ભયંકર દેશકાળમાં કામ કરનારે શાસ્ત્રીજી મહારાજ, એને કપડાને શું સંબંધ છે? એક અડધી ટિકિટ લેવો નાનો સાધુ રાખે કેવું, તો એને શું વ્યવસ્થિત મોટો સાધુ રાખવાનું કઈ નાનો ભાવતી નથી. પણ ઠાકોરજી ના ઠાના બચે ટિકિટ અડધી ટિકિટમાં વિચરણ થાય એટલા માટે વાગરીએ ચલાવે એવો સાધુ રાખે. ચેતનદાથી નાના, બહુ ગરીબ ને ગરજુ ને ગુલામ થઈને સ્વરૂપ પૃથ્વી પરથી વહી ગયું. આપણે તો બધાએ બહુ વિચાર કરવો પડશે. આણંદના સ્ટેશન પર બેઠા હતા, એક જણો ભજીયા ખાતા ખાતા પસાર થતો હતો, એટલે પેલા ભજીયાના પેલા પડીકા પર પેલો દોરો વેટેલો ને, એ દોરો વેટેલો નાખી દીધો ને ભજીયા ખાતો ખાતો પસાર થઈ ગયો. શાસ્ત્રી મહારાજ કે મનીભાઈ પેલો દોરો લાવ, આપણે કામમાં આવશે. તે દોરો લઈ એને પછી વીટ્યો કે આપણે ગાતે શીવવા આવશે કામમાં. મને કહે ખૂબ હશે. શાસ્ત્રીમાં કે તમારી આ ક્રિયા જોઈને કોઈક બહારલો માણસ શું વિચાર કરે? શાસ્ત્રીમાં તો પેલું મશીન ગયું. શાસ્ત્રીમાં કે ના, પણ હું એવી ક્રિયા નહીં કરું. આટલા ઝીણવટથી અહીં તો અમારે ગાર્ડન જતો રહે, ક્યાંય ખબર પડે નહીં કેટલી ઝીણવટથી એ પુરુષો દેશકાળમાં જીવી ગયેલા. અમારે તો રીલોની રીલ જતી રહે, બે ચાર વાર નહીં. આપણે બી કોઈક ભક્તિ શીખવી પડશે. ઠાકોરજીનું નયા પૈસાનું બગડે એ આપણી કચાશ કહેવાય, સૌ સંતોની કચાશ કહેવાય. સંતોએ સૂઝ રાખવી જોઈએ અને એ આપણી ભક્તિ કહેવાય. પોતામાં ગમે તેટલું માન હોય પણ તે માને કરીને મોટા પુરુષને વિશે કદાપી મનુષ્યભાવ પડશે નહીં. તેમને ખરેખર નિર્માણી જ માને તો પોતે પણ નિર્માણી થાય જ. આ બહુ ધ્યાન રાખજો. પોતા જેવો સ્વભાવ જ મોટા પુરુષ પકડીને બેસી રહે અને તે વખતે તમે નિર્માણી અને માનો, બહુ અઘરું છે. આંખ પીરી હોય એટલે પીરું જ દેખાય. પછી આપણે મોટા પુરુષને આપણી રીતે જ જોઈએ. બસ મારો માનનો સ્વભાવ હોય, મને માન મળતું હોય, હું આમ પોહબાની માફક ફૂલાતો ફરતો હોઉં, એવી જ રીતે મોટા પુરુષને માન મળતું હોય, મોટા પુરુષ બોલતા હોય, આપણને એમ લાગે કે મોટા પુરુષ મને આપણા ધન્ય યોગી મહારાજ. હાથી પર વરઘોડો 2 વખત વડોદરામાં નીકળ્યો પણ આંખ જ ઊંચી નહીં કરી. પછી હાથી નીચે બેસાડ્યો તો એટલે હવે તો જુઓ નીચે બેઠો. ત્યારે એને જોયું કે વાડી આવી ગઈ અને સલારની ધરતી પર શાસ્ત્રીમાં કે જોગીને બોલાવો, આપણે બેસાડીએ. શાસ્ત્રીમાં તો ઉભા રહ્યા, હાથી નીચે બેસાડેલો હતો. જોગીમાંનું શરીર તો બહુ પાતળું ને, નીલકંઠ જેવું. એક ફાટલી ગોદડી ધાગડી ઓડીને ઉપર સુઈ ગયા. તે બધા અંદર ફરીને આવ્યા. સ્વામી જોગી તો અંદર છે ને, બહાર હશે. તે અડધો કલાક શાસ્ત્રીમાં કે ઉપર હશે, તમે જોયો તો ખરા. છેવટે મની બેસણા ગયા, બધું જ ફર્યા. પછી પેલી ધાગડી પડી રહેલી, એના ગોદડું પડેલું પાતળું શરીર, કેવી રીતે ખબર પડે કે અંદર સુઈ ગયા છે? એટલે પછી પેલી ગોદડી આમ ખસેડી. એમને તો શંકાય ન જાય કે અંદર યોગી મહારાજ હોય. અને પછી જ્યાં ગોદડી તારે આમ થથરે, હા મણિભાઈ આ સાધુની લાજ ન લઈશ. શું કે એટલા બધા નિર્માણી, આ સાધુની લાજ ન લઈશ. આટલું જ ગુણ જો આપણા હૈયાને આવી જાય, બહુ થઈ જાય. તો આપણામાં ગમે તેવા માનના ડુંગરો હોય, તું નિર્માણી છે ને બસ.
તો પ્રભુ વિવિધ પ્રકારે બળ આપીને એને સુખ્યો કરી નાખે. એવું સરસ આ વતના આપણા માટે ના લખી ગયું હોય. મહિમાનો સાક્ષાત્કાર એટલે માનની પૂર્ણાવતી, મહિમાનો સાક્ષાત્કાર એટલે સંતની દ્રષ્ટિ. મોટા પુરુષના ગમતામાં એક ધારા વર્તી જાય, એક ધારા વર્તી જાય, પછી મહિમા ઓટોમેટિક સ્ફુરે, પ્રગટાવો ન પડે. મહિમા એ જ પ્રગટાવે, નિર્દોષ બુદ્ધિ એ જ દ્રઢ કરાવે, સુહૃદ ભાવ એ જ દ્રઢ કરાવે, મૂર્તિ એ જ આપે, અભાવ ગુણથી પર એ જ કરે. પણ આ વસ્તુ બહુ પાકી રાખવાની, હું ગમે તેવો પણ તું બરોબર છે. અથવા તો એ માન જો સત્પુરુષ કે ભક્તોનો અભાવ ન લેવડાવે, ઉપેક્ષા ન કરાવે, અંતરાય ઉભો ન કરાવે તો તે બંધનરૂપ થતું નથી. એટલું નહીં પણ ભગવત સ્વરૂપ સંતના સંકલ્પે સેવક જરૂરથી નિર્માણી થઈ જાય. અલયા ખાચરનું માન કરવા માટે પ્રભુએ ખૂબ દાખલો કર્યો, પણ પ્રભુનો એ ગુણ અલયા ખાચરના ખાચર હૈયાને વિશે રાખી શક્યા નહીં, જેના ફળ સ્વરૂપે એમને ઉદાસ થઈને સત્સંગ છોડી દીધો. જ્યારે મિયાજી અને રતનજી એવા સેવકો હતા કે ગમે તેવી સેવા પ્રભુ સોંપે તો હસતા મોઢે જ કરે, અને ગમે તેવી ચિત્ર વિચિત્ર પકડ દેવાની વ્યક્તિ હોય તો પણ તેની સેવા પ્રભુના ભાવથી જ કરે. તેઓ બંને શરીરે ખૂબ સશક્ત હતા. ગમે તેવું ધીંગાણું થાય તોય પાછા ન પડે એવા સુરવીર હતા. એક દિવસ મહારાજે ભર સભામાં એમને, તમે તો બાયલા છો, કંગાલ છો, નામરદ છો, બરકત વગરના છો, એવા ઘણા કટુ શબ્દો કહ્યા. છતાંય તેઓ હસતા જ રહ્યા. એ રીતે પ્રભુએ તેઓના માનનું ખંડન કર્યું. છતાંય કદાપી કોઈ સંજોગોમાં પ્રભુ સાથેની પ્રીતિ રંચ માત્ર ઓછી થઈ જ નહીં. તો પ્રભુએ ખરેખર નિર્માણી ભક્ત બનાવી દીધા. મિયાજી અને રતનજીના હૈયામાં એક જ ગુણ અતિ દ્રઢપણે હતો કે ક્યાં જીવ અને ક્યાં જગદીશ, ક્યાં અમે સામાન્ય ક્ષુદ્ર સેવકો અને ક્યાં એ સમ્રાટ વિભુ. એવા અંતરના મહિમાથી અને સેવક બાબે તેઓ સેવા કરતા. પ્રભુ માન આપે કે માનનું ખંડન કરે, છતાંય તેઓ પ્રભુના ચરિત્રમાં મગ્ન જ રહેતા. મુસ્લિમ જ્ઞાતિના હોવા છતાંય પણ પ્રભુના લાલિકા સેવકો બન્યા. એમ મોટા પુરુષનો જો ગુણ જ લીધો તો સર્વગુણ સંપન્ન બન્યા. એટલે જ મહારાજ કહેતા કે જેને જોઈને છાતી થડે એવા તો મિયાજી ને રતનજી જેવા કોક જ છે. આવી રીતે પ્રભુને આપણે જેવા માનીએ તેવા થઈ જઈએ. ઓજા કુટના હતા, બહુ સુરવીર હતા, મશીનો ખૂબ ગરમ હતા. મિયાજી રતનજીને જયારે બદલીના ભાન ખાન જયારે ઢીંગાણું શરૂ કર્યું, મિયાજી રતનજી બે હાથ જોડીને એટલું જ બોલ્યા કે પ્રભુએ ખબર ને મતારાની ખબર અમે ન લેવા જઈએ. મહારાજ કે તમે બેસી રહો, તમારે તો સેવા જ કરવાની છે. એવો જોમવાળા હતા, એવા જોમવાળા. પણ પ્રભુએ નિર્માણી બનાવી દીધી. હૈયાને સેવકો ગુણ હતો. એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું. એકાંતિકોની આ વાત છે, સામાન્ય જન સમાજની આ વાત નથી. આપણાથી બીજું કાંઈ ન થાય. આ ગ્રંથને વાંચજો અને વાગોળજો બસ. દરેક ફરજિયાત વસાવી લેજો. કોકનો ઉછીનો લઈને વાંચવું એમ માનજો કે 60 રૂપિયાની દવા ડોક્ટર લઈ ગયો, 60 રૂપિયા ખર્ચ્યા દવાની. પણ એ રીતે કોઈક ભાવના રાખીને તમને વસાવી લેજો અને એનું મનન ચિંતન થોડું થોડું કરજો. આમ તો કેવું છે, આખા ગ્રંથમાં ઘણા પ્રસંગો છે, તમને એમ લાગશે કે આ તો મેં જાણ્યા ને મને ખબર બી છે, મેં તો વાંચ્યા બી છે. પણ દરેક પ્રસંગની વાંચતાની સાથોસાથ આપણે ક્યાં છીએ એની સાથે તોલ કરજો બસ. તો પછી એ ગ્રંથ નવો અને નવો લાગશે. નહીં તો આ ગ્રંથ નવીન નહીં લાગે. તમે આ ગ્રંથમાં હજારો સેંકડો પ્રસંગો, એ જ્ઞાનની કોઈક સૂઝ, એની સાથે આપણે વિચારને પામીને તોલમાં રહેજો. તો કોક વાક્ય દરેક ચેપ્ટરમાં 2-5 વાક્ય તમને અસર કરશે. બાકી તો વાંચી જ કાઢ્યો. નાનજી બાબાએ આખો ગ્રંથ વાંચી કાઢ્યો, છતાં એમને વિચારવા જેવો છે. આ કોઈ નોવેલ નથી, કોઈ જીવન ચરિત્ર નથી. આ પ્રભુની સાથેનો કેમ સંબંધ થાય? પ્રભુની સર્વોપરિતા સંપૂર્ણ સર્વાંગી આપણા ચૈતન્યને છે પ્રગટે, એ માટે જ
કોઈક રુચિથી લખાયો છે. જેટલા ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરમાં પ્રભુની અદ્વિતીયતાનું જ વર્ણન છે, પ્રભુની સર્વોપરિતાનું જ વર્ણન છે. ચારે બાજુની બહુલક્ષી સર્વોપરિતાનો આપણને ખ્યાલ આવી જાય એ માટે જ આ ગ્રંથનો અભ્યાસ બહુ વ્યવસ્થિત ધીમે રહીને શાંતિથી કરજો. મહારાજ ને સ્વામી શાસ્ત્રીમાં ને યોગી મહારાજ કાકા અને પપ્પા જેવા પુરુષો અદભુત સંબંધ કરાવે એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ